મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે અંગ્રેજીમાં ભણીશું. અંગ્રેજીમાં આજે આપણે શી ઇઝ અ ગર્લ એનો અર્થ થાય તે છોકરી છે તે ભણીશું. ચલો હવે આપણે આગળ ભણીશું. અન્ય સ્ત્રી વ્યક્તિની વાત કરતી વખતે શી વપરાય છે. ફરીથી વાંચું છું. અન્ય સ્ત્રી વ્યક્તિની વાત કરતી વખતે શી વપરાય છે. શી પછી ઇઝ ક્રિયાપદ વપરાય છે. તો તમને ખબર પડી કે કોઈ અન્ય વ્યક્તિ સ્ત્રી હોય તો તેની સાથે તેની વાત કરતી વખતે શું વપરાય છે? શી. અને શી પછી ઇઝ શું છે? ક્રિયાપદ છે. હવે આગળ ન્યૂ વર્ડ જોઈએ. ન્યૂ વર્ડ્સમાં આપણે જોઈએ અહીંયા શું લખેલું છે? ગર્લ. ગર્લ, GIRL, ગર્લ. ગર્લ એટલે છોકરી. હવે સામે જુઓ, પ્યુપિલ. પ્યુપિલ એટલે વિદ્યાર્થી. PUPIL, પ્યુપિલ. પ્યુપિલ એટલે વિદ્યાર્થી. હવે નીચે જુઓ, NURSE, નર્સ. નર્સ એટલે પરિચારિકા. હવે આગળ જુઓ, સ્વીપર. SWEEPER, સ્વીપર. સ્વીપર એટલે સફાઈ કર્મી. હવે જુઓ, અહીંયા તમારા લોકોને દેખાય છે, અહીંયા છે શી ઇઝ કલા. તો શી ઇઝ કલા. શી ઇઝ અ ગર્લ. હવે સામે જુઓ, શી ઇઝ માયાબેન. શી ઇઝ અ સ્વીપર. હવે નીચે જુઓ, શી ઇઝ ધારા. શી ઇઝ અ નર્સ. હવે એની આગળ જુઓ, શી ઇઝ સરલા. શી ઇઝ અ પ્યુપિલ. હવે એની આગળ જુઓ, શી ઇઝ અલકાબેન. શી ઇઝ અ ટીચર. તો બાળકો તમને ખબર પડી. હવે એને આગળ જુઓ. જો બાળકો, અહીંયા હવે આગળ આપણે જોઈએ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય. તો અહીંયા હું પહેલી સૂચના વાંચું છું. નમૂના પ્રમાણે નીચેના વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો. તો અહીંયા ઉપર નમૂનામાં જો બધા ધ્યાનથી, શી ઇઝ અ ગર્લ, તો તમને એનો ઉચ્ચાર અંગ્રેજીમાં લખવાનો છે, જેમાં નમૂના પ્રમાણે આપેલું છે. હવે આવી જ રીતે અહીંયા નીચે 5 વાક્ય આપેલા છે. તો હું વાક્ય વાંચું છું અને તમારે તમારી અંગ્રેજીની નોટમાં ધ્યાનથી વાક્યો સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનું છે. હું વાક્ય વાંચું છું. ફર્સ્ટ, શી ઇઝ કલા. સેકન્ડ, શી ઇઝ અ ટીચર. થર્ડ, શી ઇઝ અ સ્વીપર. 4, શી ઇઝ અલકાબેન. 5, શી ઇઝ અ પ્યુપિલ. આવી જ રીતે આ બધા 5 વાક્યોને તમારે તમારી અંગ્રેજીની નોટમાં આ વાક્યો સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનું છે. હવે સૂચના 2, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો અહીંયા જુઓ, કલા. કલા શું છે? ગર્લ. તો કલા અને એની સામે શું જોડાયેલું છે? અ ગર્લ સાથે કલા જોડાયેલી છે. હવે નીચે જુઓ, ધારા. તો ધારા શું છે? નર્સ. અ નર્સ સાથે ધારાને જોડવાનું છે. સરલા. તો સરલા શું છે? પ્યુપિલ. તો સરલાને પ્યુપિલ સાથે જોડવાનું છે. હવે અહીંયા માયાબેન. તો માયાબેન શું છે? સ્વીપર. તો અ સ્વીપર સાથે જોડવાનું છે. હવે અલકાબેન. અલકાબેન શું છે? અલકાબેન અ ટીચર. તો અલકાબેનને અ ટીચર સાથે જોડવાનું છે. ખબર પડી? હવે જુઓ નંબર 3, નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થ સામે આપેલા બોક્સમાં સાચાની નિશાની કરો. હવે જો નંબર 1માં નર્સ. તો નર્સનો ગુજરાતીમાં અર્થ શું થાય છે? પરિચારિકા. તો મેં અહીંયા સામે પરિચારિકાની સામે સાચાની નિશાની કરી છે, તો તમે સાચાની નિશાની કરજો. હવે નંબર 2માં પ્યુપિલનો અર્થ શું થાય છે? વિદ્યાર્થી. તો મેં વિદ્યાર્થીની સામે સાચાની નિશાની કરી છે, તો તમે સાચાની નિશાની કરવાની છે. હવે થર્ડ, ગર્લ. તો ગર્લનો અર્થ શું થાય? છોકરી. મેં છોકરીની સામે નિશાની કરી છે, તમે પણ છોકરીની સામે નિશાની કરવાની છે. હવે શીનો અર્થ શું થાય છે? તે. તો મેં તેની સામે સાચાની નિશાની કરી છે.
આવી જ રીતે જેનો અર્થ ગુજરાતી જે અર્થ થાય છે તમે એની સામે સાચાની નિશાની કરવાની છે. ખબર પડી બધાને? સરસ. હવે ફોરમાં જુઓ. નીચેની ખાલી જગ્યામાં હી કે શી મૂકો. તો મેં પહેલાં તમને કીધું હતું ને કે અને સ્ત્રી વ્યક્તિની વાત કરતી વખતે શી વપરાય છે. સ્ત્રીની વાત કરતી વખતે શી અને પુરુષની વાત કરતી વખતે હી. તો અહીંયા ફર્સ્ટમાં જુઓ શી ઇઝ સરલા, સેકન્ડમાં જુઓ શી ઇઝ છાયા, થર્ડમાં હી ઇઝ કનુ, ફોર્થમાં જુઓ શી ઇઝ પલક, ફાઇવમાં હી ઇઝ તપન, શી ઇઝ માલા. તો તમને ખબર પડી હી કે શી ક્યાં વપરાય છે. હવે ફાઇવમાં જુઓ નીચેના શબ્દોમાં ખૂટતા અક્ષર મૂકો. તો અહીંયા તમને ખૂટતા અક્ષર મૂકવાના છે. અહીંયા મેં ખૂટતા અક્ષર લખ્યો છે. જો GIRL તો અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા આઈ મૂકવાની છે. સેકન્ડ NURSE તો નર્સ, તો બે ખાલી જગ્યા છે તો અહીંયા મેં ખાલી જગ્યા પૂર્ણ કરી છે. થર્ડ PEON પ્યુન, તો મેં અહીંયા ખાલી જગ્યા ઓ લખીને પૂર્ણ કરેલી છે. આવી જ રીતે તમને આ બાકીની ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો બાળકો તમને ખબર પડી શી ઇઝ અ ગર્લ તે છોકરી છે. અને આ પાઠમાં આ યુનિટમાં અને આ એક્સરસાઇઝમાં અને આ બધા તમારે લોકોને આ બધી એક્સરસાઇઝ તમારી અંગ્રેજીની નોટમાં સુંદર અક્ષરથી લખવાનું છે અને મોઢે કરવાનું છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. બાય બાય. જો વિદ્યાર્થી મિત્રો આ હું તમને લેસનમાં આપું છું તો તમને આ તમારી અંગ્રેજીની નોટમાં સુંદર અક્ષરથી લખવાનું છે.